नमस्कार विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 4 ની પ્રકરણ 4 થી પૂર્ણ થયું છે। છેલ્લે આપણે હવે નવું એક પ્રકરણ 14મું પ્રકરણ ચાલુ કરીએ। ઊર્જાના સ્ત્રોતો આપણે 30% કોર્સ બાદ જે મુદ્દાઓ છે એની ચર્ચા કરવાના છીએ। તો પહેલા કયા કયા જે મુદ્દાઓ રાખ્યા છે अथवा कया मुद्दाओमांथी रद्द करेला छे ई हूँ तमने कही दूं छुं। ऊर्जाना परंपरागत स्त्रोत छे आपणामां आ चक्रमांथी रद्द करेला छे 244 पेज। एमां 14.2 मुद्दो आप्यो छे ऊर्जाना परंपरागत स्त्रोत। ई आखे आखो टॉपिक आपणा सिलेबसनी अंदरथी रद्द करेल छे એટલે પછી ડાયરેક્ટ 14.3 સુધી वैकल्पिक अथवा परंपरागत ऊर्जा स्त्रोत क्या सुधीનું ये टॉपिक बधा रद्द करेला छे। એટલે ટૂંકમાં એક જ મુદ્દો આમાંથી રદ કરેલો છે 14.2। બાકીના બધા મુદ્દા રાખેલા છે। એટલે આપણા કોર્સની અંદર જે બાયોગેસની બધું છે એ રદ કરેલું છે। એટલે એને અનુલક્ષીને જે પણ પ્રશ્નો છે એ પૂછવાના નથી આપણે બોર્ડની અંદર। 10 તારીખે બોર્ડના પેપર શરૂ થવાના છે 5 મહિના। છેલ્લું ચેપ્ટર છે। આપણે ફેબ્રુઆરીના ટાઈમ સુધીમાં પ્રકરણ પૂરું કરીએ પછી 2 મહિના છે આપણી પાસે। તેમાં જે અમુક ચેપ્ટરો જે છે ખાસ કરી 12મું ચેપ્ટર 13મું ચેપ્ટર છે બાયોલોજીના અમુક ચેપ્ટર એવા છે જે ઓનલાઈન તમે ભણ્યા છો પણ કદાચ રિફર કરવા જરૂરી લાગતા હોય તમને। તો એવા જે દાખલાવાળા જે ચેપ્ટર છે એને દાખલા આપણે ફરી વખત બધા ગણાવવાના છીએ। એટલે આખે આખા ચેપ્ટર જે આપણા કોર્સની અંદર છે એ બધા જ પ્રકરણો ફરી વખત આપણે એને લઈ લઈશું। રિવિઝન સ્વરૂપે જ આપણે લઈ લઈશું કારણ કે ફેરબુક તો તમે ઓલરેડી બનાવી નાખ્યો તો આપણે ભલે સેવા ફેરબુક બનાવવાની થતી નથી પણ એક દાખલા આપણે જે કોર્સની અંદર રાખ્યા છે એ બધા જ ગણાવ એના સૂત્રો એના જે એકમો છે એના જે સંજ્ઞાઓ છે બધું જ જરૂરી છે। તો આ બધા આપણે હજુ 2 મહિનાનો સમય છે એ પ્રમાણે એને આપણે ફરી વખત રિફર કરવાના છીએ જેથી કરી અને તમારે કોઈ વ્યક્તિગત પ્રશ્ન ઉપસ્થિત હોય કોઈ ક્વેરી હોય ડિફિકલ્ટી હોય તો તમારે ઘરેથી લઈ આવવાની એટલે ખ્યાલ આવી જાય આપણને આ પ્રકારની સાહેબ ડિફિકલ્ટી છે તો આપણે સોલ્વ કરશું। એમ ફોલોવર કોઈ તો પણ તમે ડિફિકલ્ટી લઈને આવી શકો છો। જો અમે ફ્રી બેઠા હોય તો પણ તમે તમારી ડિફિકલ્ટી લઈને 2 જણા 3 જણા આવી શકો। એક સરખી ડિફિકલ્ટી હોય તો એ રીતે તમે કારણ કે હવે આપણી પાસે સમય નથી અને બોર્ડની તારીખ પણ ટાઈમ ટેબલ પણ આવી ગયું છે એટલે જે કોઈ આપણી પાસે 2 મહિના છે એમ સમજી લો બરોબર। આ ચેપ્ટર નાનું એવું ચેપ્ટર છે ઊર્જાના સ્ત્રોત છે આ સહેલું ચેપ્ટર છે એકદમ થિયરિકલ ચેપ્ટર છે એટલે ટૂંકમાં તમે વાંચો એટલે તમને આવડી જાય અને આપણે આજુબાજુ જે ઊર્જા વિશેની માહિતી આપણી પાસે છે અથવા જે આપણે નિહાળીએ છીએ ઘરમાં ઉપયોગ કરતા હોય તમે રસોઈ માટે ઊર્જાનો ઉપયોગ કરો કે કોઈ પણ બીજી રીતે તો આ બધી જે બાબતો છે એને જ આપણે સર્વે કરી એની વિશે માહિતી આપણે એકઠી કરી શકીએ અને એના વિશે લખાણ લખી શકીએ। તો અહીંયા ઊર્જાનો સ્ત્રોત એવો શબ્દ જે આપ્યો છે ઊર્જાના સ્ત્રોત જ્યાંથી ઊર્જા પ્રાપ્ત થતી હોય જ્યાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થતી હોય એવો સ્ત્રોત। તો તમે ખાલી કલ્પના કરો તમને ઊર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે તો તમને ખ્યાલ આવી શકે છે કે ઊર્જા ઘરે રસોઈ માટે તો કે એલપીજી વાપરતા હોય તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એ એક ઊર્જાનો સ્ત્રોત છે રસોઈ માટે। વાહન માટે સીએનજી જોતો હોય કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તો તમે સીએનજી પંપે જઈને કુદરતી વાયુ કહી શકો મિથેન વાયુ છે। પણ આ પૃથ્વી માટે મુખ્ય જો કોઈ ઊર્જાનો સ્ત્રોત હોય તો એ છે સૂર્ય। પૃથ્વી ऊर्जाનો સ્ત્રોત સૂર્ય છે। બીજું ઊર્જાનો નાશ નથી કરી શકાતો કે એનું સર્જન પણ કરી શકાતું નથી। ऊर्जाનો તમે નાશ નથી કરી શકતા તે ઊર્જાનું સર્જન પણ
કરી શકાતું નથી, મતલબ ઊર્જાનો જથ્થો અચળ છે. કેવો છે? અચળ છે. હા, એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. ઊર્જાને તમે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકો, ન તો તમે એનો નાશ કરી શકો, ન તો તમે એનું સર્જન કરી શકો. તમે બાઇક ચલાવો છો, બાઇક પીડું બાઇક હોય તો આપણે ચલાવી નથી શકતા. તમે એને ગમે એમને અવાજ કરો, ચલો બાઇક ચલાવવા એમ એમ ન ચાલે, એને ચલાવવું પડે. એના માટે એમાં જે તમે ઈંધણ નાખો છો પેટ્રોલ, તો એ હાઇડ્રોકાર્બન બળતણ છે, બરોબર? તો એ રાસાયણિક ઉર્જાનું એ ઉષ્મા ઉર્જામાં અંદર રૂપાંતર થાય, યાંત્રિક ઉર્જામાં ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને બાઇક તમારું ચાલે. તમે પંખાની સ્વિચ પાડો છો, વિદ્યુત ઉર્જા મળે એટલે એ યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય, ગતિ ઉર્જામાં આવે એટલે વિદ્યુત ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે પંખો ફરે એટલે આપણને હવા આવે. આવી રીતે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય. એનો ન તો તમે નાશ કરી શકો, ન તો સર્જન કરી શકો. વિશ્વમાં જેટલી બ્રહ્માંડમાં જેટલો જથ્થો ઉર્જા છે એ અચળ છે, ખૂબ ઉષ્મા છે. સૂર્ય પાસે અઢળક ઉર્જા છે. સૂર્યની સપાટીનું તાપમાન 6000 કેલ્વિન છે. 6000 કેલ્વિન તાપમાન, 273 કેલ્વિન બરાબર 0 સેલ્સિયસ તાપમાન થાય. 273 કેલ્વિન એ પાણીનો બરફ થઈ જાય. એવું 6000 કેલ્વિન તાપમાન સૂર્યની સપાટીનું હોય, પણ સૂર્યની વચ્ચેના ભાગમાં મધ્ય ભાગમાં કેટલું તાપમાન છે? 1.5 કરોડ કેલ્વિન છે મધ્ય ભાગ. સૂર્ય ધગધગતો ગોળો જ છે, હાઇડ્રોજનનો બનેલો છે. સૂર્ય હિલિયમ અને હાઇડ્રોજનનો બનેલા એકદમ અંગારા છે અહીંયા, અને સૂર્ય સુધી કોઈ વૈજ્ઞાનિકો હજુ સુધી જઈ શક્યા નથી. જવાના પ્રયત્ન ઘણી વખત કર્યા છે, એવા ખૂબ જ ઉષ્માથી પણ ન પીગળે એવા યાન બનાવીને પણ લઈ ગયા છે, પણ નજીક પહોંચવા આવે તો પાછું યાન એથી પીગળવા લાગે. હજારો ડિગ્રી પણ ન પીગળે એવા યાન બનાવવા છતાંય ત્યાં પહોંચવામાં સફળ નથી થયા. સૂર્ય ઉપર, મંગળ ઉપર ને ગુરુ ઉપર બધે જીયા, પણ સૂર્યની પણ એ લોકોએ મહેનત તો કરી છે પણ સફળ નથી થયા. કારણ કે સૂર્ય ઉર્જા આ વાકેલા જે ગ્રહો છે, નવે નવ ગ્રહો પર એ ઉષ્મા પૂરી પાડે છે. સૂર્યથી છેલ્લા જે ગ્રહો છે અહીંયા સૂર્યપ્રકાશ ઓછો પહોંચે છે, એટલે એના કારણે શું થાય, ત્યાં બરફથી છવાયેલા જે પહાડો કે ખીણો જોવા મળતું હોય છે. ઓક્સિજન નહીવત હોવાના કારણે અથવા નથી, એના કારણે ત્યાં કોઈ જીવસૃષ્ટિનું નિર્માણ શક્ય થયું નથી. નવ ગ્રહોમાં ફક્ત પૃથ્વી એક જ એવો ગ્રહ છે જ્યાં માનવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે, જીવસૃષ્ટિ અહીંયા છે. સૂર્યથી નજીકનો જે ગ્રહ છે બુધ, પછી શુક્ર, વિનસ, પછી ત્રીજા નંબરે પૃથ્વી છે, ચોથા નંબરે મંગળ છે, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. પ્લુટો છે છેલ્લો ગ્રહ છે. એ સૂર્ય ફરતે એક ચક્કર પૂરું કરે એટલે 250 વર્ષ લાગે. આપણા 250 વર્ષ થાય ત્યારે એક ચક્કર પૂરું કરીને આવે. પૃથ્વી છે સૂર્ય ફરતે 365 દિવસમાં એક ચક્ર પૂરું કરી લે, એટલે આપણે 1 વર્ષ થાય. શુક્ર એક જ એવો ગ્રહ છે જે ઉલટો ફરે બીજા ગ્રહોથી. આપણે સૂર્ય ક્યાં ઉગે છે? કઈ બાજુ? શુક્ર ઉપર પશ્ચિમમાં ઉગે. પૃથ્વીમાં જ્યાં સૂર્ય આથમે પશ્ચિમમાં, શુક્ર ઉપર પશ્ચિમમાં સૂર્ય ઉગે પૂર્વમાં હાથ. કારણ કે બીજા ગ્રહો આમ ફરે તો શુક્ર ઉલટો ફરે, એટલે બીજા ગ્રહોની સાપેક્ષે શુક્ર એની ધડી ભ્રમણ દિશા વિરુદ્ધ છે. એના કારણે શુક્ર ઉપર પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે પૂર્વમાં હાથમે છે.
પણ શુક્રને તે એક ચક્ર પૂરું કરતા પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરે છે, પોતાની ધરી ઉપર ફરતા 23 કલાક ને 56 મિનિટનો સમય લાગે છે. એટલે આપણે અડધી રાત ને અડધો દિવસ એવી રીતે ગણતરી કરીએ છીએ. પોતાની ધરી ઉપર ફરતા 23 કલાક ને 56 મિનિટનો સમય લાગે અને સૂર્ય ફરતે ફરતા 365 દિવસનો સમય લાગે. શુક્રને સૂર્ય ફરતે એક ચક્કર પૂરું કરે 243 દિવસ 243 દિવસ જેટલો સમય લાગે અને પોતાની ધરી પર ફરતા એને એક ચક્ર પૂરું કરતા 247 દિવસ લાગે. મતલબ શુક્ર સૂર્ય ફરતા એક ચક્કર પૂરું કરી આવે તો પોતાની ધરી પર એક ચક્કર પૂરું નથી કર્યું હતું. અને શુક્ર પર દિવસ અને રાત્રિ લાંબી હશે. મારા ખ્યાલ પ્રમાણે આપણા 4 મહિના જેટલા સમય જેટલી રાત હશે, 4 મહિના જેટલો દિવસ હશે. પૃથ્વી પર 8 મહિના થઈ જાય તો કદાચ શુક્ર ઉપર એક દિવસ થતો હશે. એમ વિચાર કરી શકીએ છીએ, કારણ કે પોતાની ધરી પર એક ચક્ર પૂરું નથી કરી શકતું. આ સૂર્ય ફરતે એક ચક્ર પૂરું કરી નાખે તો હોય અને ધીમી ટૂંકમાં ગતિ છે ધરી ભ્રમણ. આ બધા ગ્રહોને આપણે જે વાત કરી છે તો એ બધાનો ઉર્જાનો જો સ્ત્રોત હોય તો એ સૂર્ય જ છે. સૂર્ય સ્થિર છે. આવું પહેલાના સમયમાં પ્રચલિત હતું. વર્ષો પહેલા તો ટોલોમી નામનો સાયન્ટિસ્ટ હતા. ટોલોમી નામના સાયન્ટિસ્ટે એવું કહેલું કે પૃથ્વી સ્થિર છે અને બીજા ગ્રહો એની આજુબાજુ ફરે છે. જ્યાં સુધી કોઈ વિરોધ ન કર્યો અથવા કોઈ સાબિત ન કર્યું ત્યાં સુધી એ વાતને સમર્થન મળતું રહ્યું. 1500 વર્ષ સુધી એટલું એ વાતને સમર્થન મળતું રહ્યું કે પૃથ્વી સ્થિર છે અને બીજા બધા ગ્રહો એની આજુબાજુ ફરે, સૂર્ય સહિત. પછી 1500 વર્ષ પછી કોપરનિકસ નિકોલસ નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કર્યું કે ટોલમી દ્વારા જે વાત રજૂ કરવામાં આવી છે એ ખોટી છે અથવા ભૂલ ભરેલી છે. પૃથ્વી સ્થિર નથી, સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સહિત બધા ગ્રહો સૂર્ય ફરતે પરિભ્રમણ કરે છે. પછી એને સાબિત કર્યા, નિયમો, ગ્રહોને ભ્રમણ કક્ષાના નિયમો આપ્યા. આ બધી બાબતો એક્સેપ્ટ થઈ. હાલના આધુનિક વિજ્ઞાન એવું પુરવાર કર્યું છે કે સૂર્ય પણ હવે સ્થિર નથી, સૂર્ય પણ ગતિ કરી રહ્યો છે. આકાશ ગંગાના કેન્દ્ર ફરતે સૂર્ય પણ ગતિ કરી રહ્યો છે. સૂર્યની સ્પીડ છે પર સેકન્ડે 250 કિલોમીટરની સ્પીડથી ગતિ કરે છે. 1 સેકન્ડે 250 કિલોમીટરની સ્પીડથી સૂર્ય ગતિ કરે છે. તેમ છતાં સૂર્ય આકાશ ગંગાના કેન્દ્ર ફરતે એટલે ગેલેક્સી જે હોય એના કેન્દ્ર ફરતે એક ચક્કર પૂરું કરતા 22.5 કરોડ વર્ષ લાગે છે. સૂર્યને એક ચક્ર પૂરું કરતા એને 22.5 કરોડ વર્ષ લાગે છે. એની સ્પીડ 250 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોવા છતાં પણ એટલી સમય લે છે. એટલે આ બધી બાબતો જે છે ખગોળીય બધી માહિતી ઘણી બધી હોય છે, પણ તેમ છતાં ઉર્જાનો સ્ત્રોત જે છે મુખ્ય સૂર્ય છે. પૃથ્વી માટે ધોરણ 9માં તમે શીખી ગયા હતા કે ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો પછી આપણે કેમ ઉર્જા સંકટ વિશે આટલું બધું સાંભળતા રહીએ છીએ? ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય. એ સંરક્ષણ અહીંયા થાય ભૌતિક ઉર્જા હોય કે રાસાયણિક ઉર્જા દરમિયાન ઉર્જાનું તો સંરક્ષણ જ થાય. એટલે ઉર્જા હચવાય એમ કે તો ભાઈ આપણે શું કામ વિચારી ઉર્જા સંકટ વિશે? જો ઉર્જા નાશી ન થતી હોય કે એનું સર્જન ન કરીએ હોય એટલી જો રહેતી હોય તો કોઈ ઉર્જાના સંકટ વિશે શું કામ વિચારવું જોઈએ? જો ઉર્જાની અંદર ઘટાડો જ ન થવાનો હોય કે વધારો જ ન થવાનો તો ઉર્જા સંકટ જેવો શબ્દ જ ન હોવો જોઈએ. તો એના વિશે આપણે ત્યાં વિચારવાની જરૂર છે. ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય. અને ઉર્જા તો એવી રીતે લેવાની તમે શું થયું હશે, ફક્ત સ્વરૂપ બદલાઈ ગયું હશે, એક સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. તો પછી આપણે કેમ ઉર્જા સંકટ વિશે આટલું બધું સાંભળતા રહીએ છીએ? ચારે બાજુ ઉર્જા સંકટના પ્રશ્નો હોય. ઉર્જાને લગતા કેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવતા હોય, કેટલી સમજૂતી આપે, ટીવીના માધ્યમથી આપણને જાહેરાતો દ્વારા પણ માહિતી પ્રાપ્ત થતી હોય. જો ઉર્જાને ના તો ઉત્પન્ન કરી શકાય ના તો નષ્ટ કરી શકાય તો આપણને કોઈ ચિંતા હોવી જોઈએ નહીં. તો ચિંતા શી? જો ઉર્જા ઉત્પન્ન ન કરી શકતા હોય, ઉર્જાને ના તો ઉત્પન્ન કરી શકતા
ના તો એને નષ્ટ કરી શકાય, એટલે વિનાશ ન કરી શકાય. તો પછી આપણે કોઈ ચિંતા કેમ હોવી જોઈએ? કોઈ ચિંતા ન હોવી જોઈએ ને. ઉર્જાનું સર્જન નથી કરી શકતા, એનો નાશ પણ નથી કરી શકતા. તો આના વિશે શું કામ ચિંતા? શા માટે ચિંતા કરવી જોઈએ? ખબર છે કે જેટલી ઉર્જા છે અચળ જથ્થો એમને એમ રહેવાનો છે, તો ચિંતા શી? ચિંતા આપણે ઉર્જાના સંસાધનો ચિંતા કર્યા વિના અમર્યાદિત પ્રવૃત્તિઓ કરવા આપણે સક્ષમ હોવા જોઈએ. આ વાત મૂળ છે કે આપણે ઉર્જાના સંસાધનો ચિંતા કર્યા વિના અમર્યાદિત પ્રવૃત્તિઓ કરવા આપણે સક્ષમ હોવા જોઈએ. આપણી પ્રવૃત્તિ અમર્યાદિત અનલિમિટેડ કરી શકતા હોવા જોઈએ. અને ઉર્જા જે સંસાધનો છે એના વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે સૂર્યની ચિંતા કરવા બેસીએ તો એ આપણા માટે મૂર્ખામી ભરી બાબત કરી શકાય. કારણ કે સૂર્ય આ નવે નવ ગ્રહોને ઉર્જા પૂરી પાડે છે. આપણે એમ કહીએ કે અમે સૂર્યને ઉર્જા પૂરી પાડશું, તો મૂર્ખામી ભરી બાબત છે. મિત્રો, ઉર્જાના જે સંસાધનો છે એની ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. તમે અમર્યાદિત પ્રવૃત્તિઓ કરી શકો. ખબર છે કે ઉર્જાનો જથ્થો અચળ નથી, એને સર્જન કરી શકતા નથી, એનો નાશ કરી શકતા. તો પછી પ્રશ્ન શીખો, એના સંસાધનોનો વિચાર કર્યા વગર તમે અનલિમિટેડ પ્રવૃત્તિઓ કરી શકો ઉર્જાને લગતી. કારણ કે ખબર ઉર્જા કોઈ પ્રશ્ન ઉપસ્થિત જ નથી થવાનો. નથી ઉર્જા નાશ થવાની, નથી સર્જન થવાનું છે, એટલી રહેવાની. હા, ફક્ત એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે, બાકી બીજો કોઈ ફેર નહીં પડે. તો આપણે અમર્યાદિત પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ હોવા જોઈએ, અનલિમિટેડ પ્રવૃત્તિ માટે. જો આપણે યાદ કરીએ કે આપણે ઉર્જા વિશે આનાથી વધારે બીજું શું શું શીખ્યા છીએ આગળના પ્રાઇમરીમાં, તમે કદાચ ભણી ગયા હોય તો આ ઉર્જા વિશે એટલી ખબર છે. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આપણને બાયોગેસ દ્વારા પણ ઉર્જા મળતી હોય, એની ઘણી બધી ઉર્જા વિશે શીખ્યા હોય. પવન ઉર્જા, ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, એ બધી ઉર્જા વિશે ભણ્યા હોય. ઉર્જા વિશે આવું બધું શીખ્યા હોય. પણ આપણા શરીરમાં ઉર્જા, આપણા શરીરમાં રહેલી સ્નાયુમય ઉર્જા, સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરી તમે સાયકલ ચલાવી શકો. સાયકલ ઉપર બેસી જાય તો એમનું ન હાલે, પેડલ લગાવવા પડે. અને જેટલા પેડલ તમે મારો એટલી સ્પીડ હાલે, બાકી તમે ધીમે 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 તો એટલી જ હાલે. ઉર્જા ઉપર આવે છે. એ તમારી અંદર કેટલી ઉર્જા એ ખ્યાલ આવે, પણ એ ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થઈ? ખોરાક. કારણ કે ખાવું પડે, ટાઈમ કે ખાવું પડે. ખાવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે એવું નથી કહેતું, પણ અમુક લોકો હોય છે જે ખાવા આખું જીવતા હોય. પણ ખાવું ને એ શરીરને ઉર્જા પૂરી પાડે છે. સમયાંતરે ખાવું જોઈએ. આપણું જઠર જે છે 3-4 કલાકે ખાલી થઈ જતું હોય, તો 10-4 કલાકે એક વખત ખોરાક અંદર આપવો જોઈએ. ભૂખ કરતા હંમેશા 2 કોળિયા ઓછા ખાવા જોઈએ. ભૂખ કરતા 2 કોળિયા ઓછા ખાવા જોઈએ. એવું કારણ છે જઠરને અંદર વલોવણ કરી શકીએ તે જગ્યા આપવી જોઈએ. તમે સાસ ઓલા ઝેરતો હોય મોટો માટલામાં, તો આખું માટલું છેકનું ભર્યું હોય તો સાસ ઝેરોમાં તકલીફ પડે ને, બહાર ઢોરે તો બહાર થઈ જાય તો નીકળી જાય શીખી. પણ અધૂરો ગોળો હોય ને પછી વલોવણ હોય આરામથી ઝેરી શકાય ને, એમ જઠરને અધૂરું રાખવું તો એ વલોવણ વ્યવસ્થિત કરી શકે. એટલે ખોરાક આપણે ખાઈએ એમાંથી જ આપણને ઉર્જા મળે. તમે અહીંયા જે 5 કલાક 8 કલાક રોજ બેસો છો એનામાંથી ઉર્જા આ ખોરાકમાંથી મળે. 1 કલાક બેવા માટે તમારે હવે નાસ્તો કર્યો તો તમે 2 કલાક બે 3 કલાક પાછો થોડોક નાસ્તો કરવો પડે. રિસેસમાં 2-3 પાઉચ ખાય અને પાછા બપોરે 2 કલાક બીજા નીકળી જાય. પાછું બપોરે જે જમીન આવતા પાછી બીજી 2-3 કલાક નીકળી જાય. ખોરાક તો લેવું બેવા માટે ઉર્જા દુકાય. જો આપણે યાદ કરીએ કે આપણે ઉર્જા વિશે વધારે બીજું શું શું શીખ્યા છીએ, તો આ કોયડાનો ઉકેલ લાવી શકાય છે.
આ એક કોયડો છે, એનો ઉકેલ લાવી શકાય છે. ઉર્જા વિવિધ સ્વરૂપો છે અને ઉર્જા એક સ્વરૂપે બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય અને રૂપાંતર કરી શકાય. મેં તમને કીધું ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય, મતલબ નાશ નહીં થાય અને સર્જની નહીં થાય, અચળ જથ્થો છે એમને જળવાઈ રહેશે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે કોઈ પ્લેટ નહીં, પ્લેટને કોઈ ઊંચાઈથી પડતી મૂકીએ તો પ્લેટની સ્થિતિ ઊર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઊર્જામાં પરિવર્તિત થઈ જાય છે. પ્લેટ છે, તમે કાચની મૂકો તો ટ્રેન અવાજ આવે. હવે એ ઉપરથી તમે જ્યારે પ્લેટને છોડો છો, આ પ્લેટ જે છે એ કોઈ ઊંચાઈથી આપણે જ્યારે પડતી મૂકીએ તો એ પ્લેટની જે સ્થિતિ ઊર્જા હતી અહીંયા હવે સ્થિતિ ઊર્જામાં હાથ પર ત્યાં ભાગેલો મૂકો તમે, જેવી પ્લેટ નીચે જાય ત્યારે સ્થિતિ ઊર્જામાંથી એ ગતિ ઊર્જામાં અધિકતમ ભાગ જે સ્થિતિ ઊર્જાનો હોય છે શું થાય, નીચે આવે ત્યારે જમીન સાથે અથડાય. હવે જમીન સાથે અથડાતી વખતે અવાજ આવે, જે સ્થિતિ ઊર્જાથી ગતિ ઊર્જામાંથી ધ્વનિ ઊર્જામાં પરિવર્તિત થઈ જાય. સ્ટીલની ડીશ હોય, સ્ટીલની પ્લેટ હોય તો ફૂટે નહીં કે ક્યાંની થાય, પણ અવાજ તો આવશે, ટ્રેન દેડ આવશે અવાજ. ધ્વનિ ઊર્જામાં રૂપાંતર થઈ. પણ કાચની પ્લેટ હશે તો ધ્વનિ ઊર્જાની સાથે સાથે કેટલી ઊર્જામાં પણ પરિવર્તન થશે, ટુકડા થઈ જશે, તૂટી જશે કાચની પ્લેટ. કેટલી ઊર્જા નથી પાછી, કોઈ ધ્વનિ ઊર્જામાં પરિવર્તિત થઈ જાય છે, પરિવર્તન થઈ જાય છે. તો મોટો મિત્રો શું થયું, જે પ્લેટ હતી સ્થિતિ ઊર્જાની અવસ્થામાં એમાંથી ધ્વનિ ઊર્જામાં કન્વર્ટ થઈ ગઈ. જ્યારે ગતિ કરતા ગતિ ઊર્જામાં રૂપાંતર થયું. ટૂંકમાં એક ઊર્જામાંથી બીજા ઊર્જાની અંદર, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું શું થયું, પરિવર્તિત થઈ ઊર્જા. ઊર્જાનો જથ્થો જેટલો હતો એટલો જ રહ્યો છે. અચ્છા, બીજું એક એક્ઝામ્પલ જોઈએ. જો આપણે કોઈ મીણબત્તી સળગાવીએ છીએ, હેપી બર્થડે હોય, મીણબત્તી સળગાવી, આ મીણબત્તી સળગાવી ફૂંક મારી ઓલવી નાખે તો ઓલોવાલી હતી તો હળગાવી શું કામ, એ નથી ખબર પડતી. ભલે આપણે પશ્ચિમી સંસ્કૃતિ ગમે તે હોય, પેલા હળગાવે પાછો ઓલવી નાખે તો આ ઓલોવાલી હતી તો હળગાવ્યું. એનો પ્રશ્ન જવાબ મને નથી મળ્યો. પણ બધા પૈસા દેખાવ કરવા જોઈએ પાછો, આઈ એમ ધની. જરૂરી નથી એ બાબત. બર્થડે નો મતલબ તો મિત્રો એ છે કે આપણા મૃત્યુકાળ જેટલો લખાયેલો છે એમાંથી એટલા વાર નીકળી ગયા, એ તો વિચારતા જ નથી. પણ છે કશો વાંધો નહીં, પશ્ચિમી સંસ્કૃતિ પણ જે આપણી સંસ્કૃતિને એક્સેપ્ટ કરીએ. આ તો એ તો બાપસની દિવાળી નો બીડી હળગાવતી ઈ બગડી, મીણબત્તી લાય એવા ખર્ચો થયો, પછી કાંઈ હળગાઈ પાછું ઓલવી નાખું તો હળગાવવું જરૂરી. આખો હળગાયા પછી રૂમમાં અજવાળું થાય તો બરોબર, ભલે હળગતી રહી જાય. આવી બધી પ્રવૃત્તિનો ચાલ્યા રાખે છે. પણ જો આપણે કોઈ મીણબત્તીને હળગાવીએ છીએ તો પ્રક્રિયા વધારે ઉષ્માક્ષેપી બને છે. ઉષ્માક્ષેપી એટલે ઊર્જા મુક્ત થાય, ક્ષેપી એટલે મુક્ત થાય. મીણબત્તી હળગાવો એટલે ઊર્જા મુક્ત થાય છે. તમે જુઓ કેવી રીતે મીણબત્તી હળગાવો એટલે અંધારો ઓરડો હોય, મીણબત્તી જેવી હળગે શું થઈ જાય, આખા રૂમમાં અજવાળું થઈ જાય. જાણે એ ઉષ્મા મુક્ત છે, ઊર્જાના કારણે આજુબાજુ અજવાળું થયું. હવે એ ઉષ્મા ઉપરની દિશામાં મુક્ત થાય. તમે બાજુમાં હાથ રાખો તો ગરમ નહીં લાગે, આમ હાથ રાખો ઉપર, ચોથ ઉપર રાખશો તો તરત તમને ગરમ લાગશે. ઉષ્મા ઉપરની ઉધ્વ દિશામાં મુક્ત થાય. અને આ પ્રકારે સળગવાથી મીણની રાસાયણિક ઉર્જા, હવે આપણને જે ઉષ્મા ઉર્જા મળી અથવા પ્રકાશ ઉર્જા જે મળી મીણબત્તીમાંથી મળી, મીણબત્તી હળગાઈ તો મીણબત્તીમાં કઈ ઉર્જા હતી? મીણબત્તી, મીણ એટલે એક પદાર્થ છે, હાઇડ્રોકાર્બન પદાર્થ છે, બરોબર. તો એ મીણ છે મોટો રાસાયણિક પદાર્થ છે, દહનશીલ પદાર્થ. એને આમ ગરમ કરો એટલે પ્રવાહીમાં કન્વર્ટ થાય.
મીણ રાસાયણિક ઉર્જામાંથી ઉષ્મા ઉર્જા તથા પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય, પરિવર્તિત થાય છે એટલે રૂપાંતર થાય। મીણબત્તીને આપણે હળગાવી એટલે મીણ જે સફેદ રંગની તમે જો કોઈ પણ રંગીનો એ મીણ છે, દહનશીલ પદાર્થ છે। આ પેટ્રોલિયમ પેલેસોમાંથી બને હાઇડ્રોકાર્બન પદાર્થ છે। હવે મીણ છે એમાં એક દોરો અંદર વચ્ચે ફિટ કરેલો હોય, એ દોરો તમે હળગાવો એટલે મીણ ધીમે ધીમે ગરમ થઈ ગયું એટલે એ ચાલુ રહે, પાછું એ પ્રવાહી થઈ ગયું તો પાછું એ પાછો તમે એનો ઉપયોગ કરી શકો એમને। પણ એ રાસાયણિક પદાર્થ છે। મીણ જે રહ્યું કેવો પદાર્થ છે? રાસાયણિક। એ મીણ જે છે મીણબત્તીને હળગાવો એટલે રાસાયણિક ઉર્જા જે હતી એમાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ અને તથા પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થઈ ગઈ। એ પરિવર્તિત જે છે આ બે ઉર્જા રૂપાંતર, પરિવર્તિત એટલે રૂપાંતર, રાસાયણિક ઉર્જામાંથી બે ઉર્જામાં કન્વર્ટ થઈ, એક પ્રકાશ ઉર્જા એટલે અજવાળું આપ્યું મીણબત્તીએ અને ઉષ્મા ઉર્જા ગરમી આપી આપણને। મીણબત્તીને સળગાવવાથી આ ઉર્જાનો સિવાય બીજી કઈ નિપજો મળે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ મળે, ધુમાડો થાય, એમાં ખાસ કરીને દીવો હળગાવો એટલે તો ફૂલ ધુમાડો થાય। કેરોસીનનો દીવો હોય હળગાવો જો ત્યારે કાળો ધુમાડો નીકળતો વધારાની નિપજ કહેશે। કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહેતી હોય છે, પરંતુ જો આપણે સળગતી મીણબત્તી પર ફરીથી વિચાર કરીએ તો શું આપણે કોઈ પણ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ઉષ્મા અને પ્રકાશને બીજી નિપજો સાથે સાંકળીને મીણના રૂપમાં રાસાયણિક ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરી શકીએ? મીણના રૂપમાં ફરી વખત પ્રાપ્ત કરી શકશું આ પ્રકાશ ઉર્જાને બધે પાછા લઈ, ઉષ્માને પાછી લઈ? તો શક્યતા નથી। ચાલો આપણે બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ। ધારો કે આપણે 100 મિલી પાણી લઈએ જેનું તાપમાન 75 સેલ્સિયસ છે અને તેને રૂમમાં કે જેનું તાપમાન 25 સેલ્સિયસ છે તેમાં રાખી મૂકીએ તો થોડા સમય પછી શું થશે? જે ગરમ પાણી હતું ને એનું તાપમાન નીચું આવી જશે, ઠરી જશે। તમે ગરમ પાણી હોય એટલે ઠંડો એક રૂમ હોય બરાબર, તપેલાનું પાણી ધારો કે 100 સેલ્સિયસ છે, 25 સેલ્સિયસ આપણા રૂમમાં ધારો કે 25 સેલ્સિયસ તાપમાન છે, અહીંયા તમે ગરમ પાણી તપેલું ભરી મૂકી દો, થોડાક સમય પછી તપેલાનું પાણી શું થશે? ઠંડુ, આ રૂમના ટેમ્પરેચર બરોબર થઈ જશે, બરોબર ને? હાવ બરફ નો થઈ જાય પણ રૂમમાં જે તાપમાન એટલું થઈ જાય, થોડાક સમય પછી ઠરી જાય પાણી। પણ 100 સેલ્સિયસ વાળું પાણી હોય એને તમે 200 સેલ્સિયસ વાળા રૂમમાં મૂકી દો તો ઉકળે, તો વધારે ઉકળવા લાગી એટલે આજુબાજુનું ટેમ્પરેચર કેટલું છે એમાં એ કન્વર્ટ થઈ જાય છે। તો શું એવો રસ્તો છે કોઈ કે જેના દ્વારા પર્યાવરણમાં ગુમાવેલી બધી ઉર્જાને તમે એકત્ર કરીને ઠંડા થઈ ગયેલા પાણીને ફરીથી ગરમ કરી શકાય? ટાઢું પાણી છે વાતાવરણમાં જે ઉર્જા બધી ભેગી કરી તમે પાણી ગરમ કરી શકશો? એવું તો શક્ય નથી, પણ એના માટે તો સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકો તમે। ઉનાળામાં જે આપણે સિન્ટેક્સના ટાંકા ધાબામાં મૂક્યા હોય અને હેઠે નળ ચાલુ કરો તો તમે દાજી જાવ એટલું પાણી ગરમ આવે ઉનાળામાં। બપોરી પાણી હડો ને ખબર પડે હા રાલ નાખી દઈએ એટલું ગરમ થઈ જાય, એમાં કાળો ટાંકો હોય તો એવો તપે વધારે। શિયાળામાં ત્યારે કમ્ફર્ટેબલ હોય, ઉનાળામાં 45-48 તાપમાનમાં ટાંકો તપે એટલે પાણી અંદર ઉકળવા લઈ ગયું હોય, એ પાણી ઉકળતું હોય એટલે પછી નળ ગમે ચાલુ કરો ગરમ પાણી આવે, આપણે લાગે સોલાર ફિટ કરાવ્યું છે એવું લાગ્યું, પાણી સોલાર નહીં ડાયરેક્ટ જ એટલું ગરમ થઈ જાય, તડકો જેટલો હોય। પણ આ ઉર્જા ને આપણે બધી એકત્રિત કરી અને ઠંડુ પાણી છે એને ગરમ કરી શકીએ એવી કોઈ હજુ સિસ્ટમ એવો રસ્તો તો છે નહીં, પણ તેમ છતાં સોલાર ઉર્જાનો ઉપયોગ કરી શકાય। આવા દરેક ઉદાહરણ વિશે વિચાર કરતા આપણે જોઈ શકીએ કે ઉપયોગી સ્વરૂપમાંથી ઉર્જા આસપાસના વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે। તેથી કાર્ય કરવા માટે જે કોઈ ઉર્જાના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી।
એનો ફરી વખત ઉપયોગ આપણે કરી શકતા નથી, કારણ કે તમારે એક વખત એ ઉર્જા મળી ગઈ, એ વાતાવરણમાં કદાચ મુક્ત થઈ જાય તો વાતાવરણમાં એ ઉર્જા ફરતી રહે, નાશ નથી થતો, પણ તમે પાછી કન્વર્ટ નથી કરી શકતા મૂળ સ્વરૂપમાં. તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, આવો પ્રશ્ન પૂછાય. તો પછી ઉર્જા ઉત્તમ સ્ત્રોત તરીકે કોને ગણવો જોઈએ? આપણે આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે વિવિધ સ્ત્રોતમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેનને ચલાવવા માટે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ અથવા વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેન ઇલેક્ટ્રિક ટ્રેન છે, વિદ્યુતથી ચાલે. રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ ચલાવવા માટે, એટલે કે જે આ થાંભલે ઓલી લાઇટ હોય ને ટોર્ચ, એ ચાલુ પ્રકાશિત કરવા માટે આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. અથવા સાયકલ લઈને શાળાએ જવા માટે, સાયકલ તમે ચાલો તો એની તો ચાલતી નથી, એ સાયકલ લઈને શાળાએ જવા આપણે સ્નાયુઓમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. બસ કોઈ જગ્યાએ જ્યારે વર્ક થતું હોય ને ત્યારે ઉર્જાનો ઉપયોગ અથવા ઉર્જા વપરાતી હોય ને એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતર થતું હોય. તમે સાયકલ ઉપર બેસીને જ્યારે પેડલ લગાવો છો ત્યારે એ સાયકલ ચાલે છે, મતલબ તમારી જે સ્નાયુ ઉર્જા જે છે પગની, એ એના પ્રેશરના કારણે તમે જેટલા ફાસ્ટથી તમે પેડલ લગાવો એટલી સાયકલ સ્પીડથી ચાલે, એટલે એટલી ગતિ ઉર્જામાં વધારે કન્વર્ટ થાય. હવે ઉઠીને તમે શાળાએ પહોંચો છો, બરોબર ને? સ્નાન કરીને તમે ફ્રેશ થઈને આવી જાઓ છો, ત્યાં સુધી ઉપયોગમાં લીધેલ ઉર્જા 4 સ્વરૂપની યાદી બનાવો. આ વિવિધ પ્રકારની ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ? શું આપણે એટલે ઉર્જા સ્ત્રોત કહી શકીએ કેમ અથવા કેમ નહીં? એટલે તમે એ ઉર્જાનું લિસ્ટ બનાવો. તમે ખબર ઉઠી સ્કૂલે તો કઈ ઉર્જા? એક તો રાંધણ ગેસ, એક ઈ ઉર્જા, બરોબર ને? એક સાયકલ વાળી સ્નાયુ ઉર્જા, પછી વિદ્યુત ઉર્જા, લાઇટનો ઉપયોગ કરતો હોય, કદાચ હીટરથી પાણી ગરમ કરવું એનો ઉપયોગ કર્યો હોય તમે, તો એ સ્વાભાવિક વસ્તુ. તમે 4 ઉર્જા ગમી તમે નામ લઈ શકો. શારીરિક કાર્યો કરવા માટે સ્નાયુ ઉર્જા, શારીરના કાર્ય કરવા. હવે ઉઠી તમે જે બ્રશ કરો છો, શેવર ફ્રેશ થાવ છો, નાસ્તો ચા પાણી કરો, એના માટે તમે હાથ બ્રશ એમના માટે મૂકી દો, થઈ જાય કશું પડે ને? સ્નાયુ ઉર્જા ઉપયોગ કર્યો, એ ઉર્જા જ થઈ. જુદા જુદા ઉપકરણો ચલાવવા માટે વિદ્યુત ઉર્જા, મેં તમને કીધું ને, નાવા માટે તમે હીટરનો ઉપયોગ કરતો, ગીઝર વાપરતો ઇલેક્ટ્રિક, ચા પાડવાનું વિદ્યુત વાપર, લાઇટ બિલ આવે ને તો પછી વિદ્યુત ઉર્જા વપરાશ કર્યો, એ પણ ઉર્જા. અથવા વાહનો ચલાવવા આપણે રાસાયણિક ઉર્જા, પેટ્રોલ કે જે ગેસ નખાવતા હોય એ રસાયણ છે, એ રાસાયણિક ઉર્જા. આ દરેક ઉર્જાઓ કોઈને કોઈ ઉર્જા સ્ત્રોતમાંથી જ પ્રાપ્ત થાય છે. આપણે જાણવું જોઈએ કે ઉર્જાને તેના ઉપયોગી સ્વરૂપમાં મેળવવા માટે જરૂરી સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરીએ છીએ. જરૂરી સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરીએ છીએ? ઉર્જા આપણે સરળતાથી જે ઉર્જા પ્રાપ્ત હોય આપણે પહેલા પસંદગી એવી રીતે કરીએ છીએ. તેમ છતાં કિંમત આપણે ધ્યાનમાં રાખવી છે. પેટ્રોલ 87 રૂપિયા થઈ ગયું છે, એના કરતાં સીએનજી વાળી કઈ ગાડી લઈ લીધી. પેટ્રોલ વાળી મોંઘી પડે, શું કામ ખબર? 87 રૂપિયા, સીએનજી 50 રૂપિયા, ઈ ચાલશે. સીએનજી વાળી રિક્ષા લઈ લો, ફેમિલી ગાડી કહેવાય. કારણ કે ઉર્જા મેળવી છે આપણે, પણ કેટલી ઉર્જાનું માપદંડ નક્કી કર્યું. સસ્તી ઉર્જા મળતી હોવી જોઈએ, કિંમતમાં સસ્તી હોવી જોઈએ. તો જરૂરી સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરીએ છીએ? રસોઈ બનાવવા માટે બળતણની પસંદગી કરવા આપણી પાસે રહેલ વિવિધ વિકલ્પો પર વિચાર કરો. કોઈ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા માપદંડો પર વિચાર કરશો? શું તમારી પસંદગી જુદી હોત તો તમે શું તમારી પસંદગી જુદી હોત જો તમે પછી 4 ઓપ્શન એવા આપ્યા? આપણી પસંદગી અલગ હોત, એમ કે અત્યારે આપણે જીવન જીવી રહ્યા છીએ, ડિજિટલ જિંદગી જીવી રહ્યા છીએ, પણ જો તમે જંગલમાં જીવન જીવતા હોત તો તમારી પસંદગી જુદી હોત. તો અહીંયા જંગલમાં જે છે એ બધું ભટકતું જીવન નીકાળતો હોત બધા આદિમાનવ જીવ. તો શિક્ષણ કઈ ન હોત, કાચું માંસ ખાઈને બધા જીવન જીવતા હોત. આદિમાનવ એવી રીતે જીવન જીવતો હોય, ભટકતું રખડતું જીવન કાઢતું. કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર જીવન જીવતા હોત તો
તો આજુબાજુ જે દરિયા તો એ પ્રકારમાં ખોરાકમાં મચ્છીનો ઉપયોગ કરતા હોય, માછલી પકડવાનો બિઝનેસ ચાલતો હોય, જ્યાં જીવતા હોય એ રીતે ઉર્જા આપણે રૂપાંતર કરી શકતા હોય. નવી દિલ્હીમાં જીવન જીવતા હોય તો આ સુરેન્દ્રનગર કરતાં વધારે ડિજિટલ જિંદગી જીવતા હોય. ન્યૂ દિલ્હી, જૂની દિલ્હીની વાત તો જવા દો, ન્યૂ દિલ્હીની વાત છે. તો અહીંયા વ્યવસ્થિત જિંદગી જીવતા હોય. અહીંયા પ્રદૂષણ તો અહીંયા એટલું હોય, આપણા કરતાં જાજુ હોય. 5 સદીઓ પહેલા જીવન જીવતા હોત તો 500 વર્ષ પહેલાની વાત છે. 500 વર્ષ પહેલા તો હતા કે, પણ એમાં કોઈ પ્રશ્ન નથી. 500 વર્ષ પહેલા એટલે રાજાશાહી હતી, હવે નવા પદ્ધતિ, મોગલ સામ્રાજ્યની બધું હતું જ તે. અકબરની બધા લગભગ 400-500 વર્ષ પહેલા જ થયા એ બધા. એ વખતે રાજાશાહી એટલે કે નવાબશાહી કે મોગલ સામ્રાજ્ય ચાલતું હતું. પણ એ વખતે દેશી પદ્ધતિઓ નહોતી. એ વખતે ખાલી એક વ્યક્તિ શાસન પ્રથા ચાલતી. અમુક લોકો જે રાજા હોય એનું ચાલે. આ ટૂંકમાં જે રીતે જે સ્ટ્રક્ચર હતું એ લોકો એ રીતે ઉર્જાનો ઉપયોગ કરતા હતા. તો ઉપરની દરેક પરિસ્થિતિમાં પરિબળો કેવી રીતે જુદા છે. તો આ બંને પ્રવૃત્તિ આપણે કર્યા પછી આપણને એટલી જાણકારી મળી કે કેટલાક કાર્યો કરવા માટે કોઈ ખાસ ઉર્જા સ્ત્રોત અથવા બળતણની પસંદગી અનેક પરિબળો પર આધાર રાખે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ બળતણની પસંદગી કરતી વખતે આપણે પોતાને નીચેના પ્રશ્ન પૂછીએ. આપણે બળતણની પસંદગી કઈ શું કામ? સીએનજી શું કામ માણા પસંદ કરે? હું તમને પહેલા જ પ્રશ્ન કર્યો, પેટ્રોલ 20 રૂપિયા મળતું હોય સીએનજી 50 રૂપિયા મળતું હોત તો શું લખાવા માણા? કેમ તમે પેટ્રોલ લખી કીધું? સસ્તું હે, પૈસા ઓછા થાય. કેરોસીન મળતું હોય તો મારા કેરોસીન નાખે, મફતના ભાવે મળતું હોય. કારણ કે બળતણ સસ્તું મળવું જોઈએ, પણ કેરોસીનથી પ્રદૂષણ ફેલાય એટલે સરકાર એને મંજૂરી આપતી નથી. તો આપણને જાતને પ્રશ્ન પૂછી શકીએ કે તે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે. આવું આપણે પ્રશ્ન પૂછીએ કે શું તે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? સાયલેશનમાંથી નકરો ધુમાડા નીકળે છે. આપણે એમ લાગે આગળ જાય રિક્ષા હરીગી લાગે, પછી ખબર પડે કે રિક્ષા ચાલુ હોય કેરોસીન નાખ્યું, ધુમાડા મોટા નીકળતા હોય. શું તે સહેલાઈથી ઉપલબ્ધ છે? તો આવા બધા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછી શકીએ. શું તમે બળતણ સંબંધી બીજા 3 વધુ પ્રશ્નો વિચારી શકો છો? બળતણના ઉપલબ્ધ પ્રકારોમાંથી રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે બળતણની પસંદગી કરતી વખતે આપણા પસંદગીના વિકલ્પને મર્યાદિત કરી દે તે પરિબળ કયા છે? આપણે બળતણની પસંદગી રસોઈ બાબતમાં કરીએ છીએ કારણ એલપીજી અથવા પાઇપ નેચરલ ગેસ પાઇપલાઇન છે એને આપણે પસંદ કરીએ. પણ ગામડામાં રહેતા હોય તો ગ્રામ્ય સંસ્કૃતિ માટે બાયોગેસ છે ઉત્તમ સ્ત્રોત છે. કારણ કે ઢોર ઢાંખર હોય એટલે ગોબરમાંથી ગોબર ગેસ બની શકે. પણ એ સિવાય લાકડા છે, છાણા છે, આમાં એનો પણ ઉપયોગ કરે છે. હવેના જે ગામડા છે એ પણ ડિજિટલ થઈ ગયા. હવે ગામડામાં તે ગેસ લાઈન આવી ગઈ છે. તો શું જે બળતણ પસંદ કર્યું છે તે જે કાર્ય કરવાનું છે તેના પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે શું આપણે રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે એક બળતણ અને શિયાળામાં ઓરડાને ગરમ કરવા માટે બીજું બળતણ પસંદ કરીશું? રસોઈ બનાવવા માટે આપણે ચોક્કસ બળતણ વાપરીએ, પાછું શિયાળો આવે એટલે રૂમને ગરમ કરવો એના માટે અલગ બળતણ વાપરવી. રૂમને ગરમ જ કરતા, એ તો મોટા સિટીમાં હોય. આપણે જેમાં એસી ફિટ કરાવીએ ઉનાળા માટે, એમાં જે કેનેડા છે અહીંયા જે બરફ પડે 12 મહિને, અહીંયા એસી જગ્યાએ શું હોય ખબર? ગીઝર ફિટ કરાવે. પછી થોડ કરે આખો રૂમ ગરમ થઈ જાય. એમને એ ચાલુ રાખવું, એમને એસી હાલે જ નહીં. એટલે આમ એવા હોય એ આખો રૂમ અંદર બાગ વાંચું રાખે એટલે ગરમા ગરમ રહે. બહારના વાતાવરણ કરતાં પ્લસ ટેમ્પરેચર કરી નાખે. તો આ રીતે હવે આપણે કહી શકીએ કે ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત એ છે કે જે એકમ કદ અથવા દ્રવ્યમાનથી વધારે માત્રામાં કાર્ય કરે, સરળતાથી ઉપલબ્ધ હોય, સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય અને કંઈ આપ્યું નથી, આપ્યું લખી એટલે આપણે લખવાનું, અને તે કિંમતમાં સસ્તો હોય. લખી નાખો, અને તે કિંમતમાં સસ્તો હોય. તો આ જે વાત છે ને ઉત્તમ બળતણ થયું. કેવું? ઉત્તમ બળતણ. બરોબર. બાકીનું આપણે પછી લઈશું. નમસ્કાર.